ચાલો ખેડૂત મિત્રો, ત્યારે જ આપણે રીંગણની વાત કરીએ તો રીંગણની આપણે ખેતી કરેલી હતી. તો તમે રીંગણ જોઈ શકો છો કેટલા સરસ રીતે છોડ છે. તેના છોડ પણ એકદમ કુવાળો એકદમ સુપર છે. ત્યારબાદ આપણે આવી ગયા છીએ ખેતરની અંદર આગળ દેખવા માટે કે રીંગણની એવા છોડો આગળ જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો, રીંગણીનો હાલ ચાલુ જ છે. હાલમાં તો રીંગણ પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું છે. તો આપણે આગળથી રીંગણી બનાવવાનું ચાલુ છે. તો એક હાથમાં ફોન રાખ્યો છે અને બીજા હાથની અંદર રીંગણી બનાવવાનું ચાલુ છે. ત્યારબાદ આપણે આગળ વળી વિડીયો કરવાનું ચાલુ રાખીએ છીએ. ત્યારબાદ રીંગણ ખોળીએ છીએ. રીંગણ ના મળે પણ ખોળીને વેણવા પડે. તો અમે કેટલા રીંગણ વેણ્યા છે ચલો તમને બતાવી દઈએ. તો એક ટબ ભર્યું છે, એક તગાર્યું, બીજું ટબ ઘરે પહોંચાડ્યું છે. તો તમે જુઓ તો અમુક રીંગણ પાકા થઈ ગયા છે કારણ કે જાફરામાં જડ્યા ન હતા એટલે. ત્યારબાદ આપણે ટબ ઉપાડીને ઘરે નીકળી ગયા. તમે જોઈ શકો આપણે કઈ રીતે ટબ પાડીને ઘરે જઈ રહ્યા છે. રીંગણનું ભરેલું છે આ ટબ. તમારા ત્યાં ટબ કહે છે કે તગારું કહે છે તે તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો આ અમારી ખેતી હતી રીંગણની. તો રીંગણ તમે જોઈ શકો કેટલા સરસ રીતે ઉતરી રહ્યા છે, પણ હાલમાં ભાવ બહુ ડીમ થઈ ગયા છે. હવે રીંગણના 15 થી 20 રૂપિયાનો ભાવ ચાલુ છે, પણ એક રીંગણ માટે સરસ જ કહેવાય ભાવ. રીંગણનો ઉતારો ખૂબ સરસ રીતે આવી રહ્યો હોય છે એટલા માટે. તો આપણે આ ઘરે તમે જોઈ શકો છો કે આપણે રીંગણ કેટલા બધા વીણી નાખ્યા છે. તો તમારે ખાવા હોય તો 5 કિલો મોકલાવો મારાવાળા. તો આવી ખેતી માટે અમે શું તમને